દ્વારિકાનાથના લગ્ન થતા પહેલા દાઉજીના લગ્ન થયા. મોટા ભાઈ ખરા. દાઉજીના લગ્ન કોની સાથે થયા? રૈવત રાજાની દીકરી રેવતી સાથે. લગ્ન થયા પછી થોડો ફેમિલી પ્રોબ્લેમ થયો. આમ મોટો ફેમિલી નહીં, ઇઝ ઓકે, એવરીથિંગ ઇઝ ગુડ, પણ એક જ પ્રોબ્લેમ હતો. રેવતી ભાભી હાઈટમાં ઊંચા, દાઉજી હાઈટમાં નાના. અમુકની હાઈટ એટલી બધી હોય કે બજારમાં શાકભાજી લેવા જાય કે ધીમે રહીને પેલા રેકડી વાળાને પૂછે લીંબુ શું ભાવ? ઓલો રેકડી વાળો કે લીંબુ નહીં, તરબૂચ છે. રેવતી ભાભી હાઈટમાં એટલા બધા ઊંચા. અને અમુક તમે જુઓ, ભગવાન અમુક જોડા એવા લક્ષ્મીનારાયણ જેવા સુંદર બનાયા હોય, બંને જણ સાથે નીકળે તમને જય શ્રી કૃષ્ણ કરવાની ઈચ્છા થાય. અમુક તો બંને સાથે નીકળે અને ભૂલે છો કે એની બેનપણી મળે ધીમે રહીને પૂછે તાર મોટો બાબો ના આવે? તાર ભાઈ છે હું મોટો બાબો? મોટો બાબો બંને નીકળે. ભૂલે છો કે એનો ભાઈ બંધ મળે ને પૂછે તારી દીકરી આટલી, દીકરી નહીં તાર ભાભી છે, જો તો કરો. હું જરા બોલાવે. કરુણા થઈ. દાઉજીના સુંદર લગ્ન થયા. અને આ બાજુ ભગવાન રથ લઈને આયા. રૂકમી ને ખબર છે એટલે આ બાજુ શિશુપાલ પણ જાન જોડીને આવી ગયો. શિશુપાલ જાન જોડીને આવ્યો. એની અંદર જરાસંઘ ને દત્તવક્ર નામના સિનિયર સિટીઝનો હતા. જરાસંઘની ઉંમર 100 વર્ષની અને પછી તાકાતે એટલી. જરાસંઘ એટલે 100 થી 1000 હાથીનું બળ એનામાં હતું. જરાસંઘ ને દત્તવક્રએ કહ્યું કે શિશુપાલની જાનને ઉતારો આપ્યો ને તો કે વરરાજન બેહવા દો, મારી એવી ઈચ્છા છે. રૂક્ષ્મણી જગદંબાના મંદિરે દર્શન કરવા ગયા છે. રૂક્ષ્મણી જગદંબાના મંદિરે દર્શન કરવા ગયા છે અને કદાચ દર્શન કરીને બહાર નીકળે, આપણે બંને મંદિર પાસે ઉભા રહીએ અને કદાચ રૂક્ષ્મણીની દ્રષ્ટિ આપણા બે પરથી એક પર પડી જાય. અમુકને તમે જોજો, જેમ જેમ ઉંમર વધે એમ એમ બુદ્ધિ, અને અમુકને જેમ જેમ ઉંમર વધે એમ ભગવદ માર્ગે ગતિ કરે. અમુકને જોજો તમે, અમુક ભાઈઓને ટેવ હોય કે ઘરમાં પ્રસંગ હોય તો બહેનોની વચ્ચે જ દે. અમુકને ટેવ, અને અમુક બહેનોને એવી ટેવ કે ઘરમાં લગ્ન હોય તો ભાઈઓની વચ્ચે જ બેસે. લગ્ન હોય ને બહેનોની વચ્ચે બહેન કોઈક મહેમાન આવીને પૂછે ક્યાં ગયા કાકા, તો તરત જ કાકી કે એ કાનને ઘેર્યો વંદરાવન ગોપીએ. એમ જા રૂક્ષ્મણી કે છે ને, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી. જગદંબા ભગવતીના દર્શન કર્યા.